અમરેલી શહેર અંધારપટમાં ફેરવાયું છે। રાત્રે વીજળી ન રહેતા લોકો પરેશાન થયા છે। અમરેલી શહેરમાં રાત્રિના સમયે વીજળી નહીં હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના રહેવાસીઓ કહે છે કે છેલ્લા ઘણા દિવસોથી લાઇટ વારંવાર જતી રહે છે। વીજ તારમાં ખામી હોવાના કારણે વારંવાર વીજળી જાય છે। કામકાજ તેમજ આરામમાં ખલેલ આવે છે। માણેકપરા વિસ્તારમાં કેટલાય રહીશો રાત્રે 10 વાગે પીજીવીસીએલ ઓફિસે ફરિયાદ કરવા ગયા હતા। ત્યાં હાજર કર્મચારીએ કહ્યું હતું કે રાત છે, અત્યારે સાહેબ કોઈ નહીં હોય, હવે તો કંઈ નહીં થાય, સવારે આવજો, ફરિયાદ આપજો, સવારે કરી આપીશું। પછી રહીશે ઉચ્ચ અધિકારીઓને ફોન કર્યો। ત્યારબાદ રાત્રે લગભગ 1:30 વાગે પીજીવીસીએલની ટીમ આવીને રિપેરિંગ કામ શરૂ કર્યું હતું। હવે ઉનાળાનો સમય હોવાથી રાત્રે લાઇટ ન રહેતા લોકો ઘરની અંદર રહેવા ના બદલે હવે ઠંડક માટે બહાર રોડ પર બેસવા મજબૂર બન્યા છે। ચાલુ દિવસોમાં અવારનવાર પીજીવીસીએલ દ્વારા જાણ કર્યા વિના જ લાઇટ કાપવામાં આવે છે। કલાકો સુધી લાઇટો નથી આવતી, જેના કારણે ધંધા રોજગારમાં તેની અસર જોવા મળે છે। ચોમાસું પહેલા જ પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે કે નહીં, તે પણ એક પ્રશ્ન ઊભો થયો। જો કામગીરી કરવામાં આવી હોય તો આવી સ્થિતિ ન જોવા મળે। ઉનાળાનો સમય ત્યારે ભારે બફારો થતો હોય ત્યારે 4 કલાક સુધી રાત્રે લાઇટ ન હોય તો વિચારો રહીશોની શું સ્થિતિ થતી હોય। લોકો રાત્રે બહાર ઓટલા ઉપર બેસવા અને આરામ કરવા મજબૂર। નાના બાળકો અને વૃદ્ધોની શું સ્થિતિ હોય। પીજીવીસીએલ દ્વારા નાઇટના સમયે પણ કામગીરી કરવાની હોય છે, ત્યારે લોકો રજૂઆત કરવા જાય ત્યારે અલગ અલગ જવાબ કર્મચારીઓ પાસેથી મળે છે। શું પીજીવીસીએલની આવી કામગીરી રહેતી છે? પીજીવીસીએલના કર્મચારીઓને કોઈ કહેવા વાળું નહીં હોય, તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે। હવે આવનારા દિવસોમાં સુધારો થશે કે નહીં, કે આની આ સ્થિતિ જોવા મળશે, તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। JK સિંહ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ આકાશ ખંડેરિયા છે। છેલ્લા 1.5 મહિનાથી આ પ્રશ્નનું સોલ્યુશન થયું નથી। વારંવાર 3 થી 4 વખત લાઇટ જાય છે। દર ગુરુવારે લાઇટનો કાપ રાખે છે મેન્ટેનન્સના બાને। અત્યારે અમે યાર્ડમાં ગયા હતા તો અમે કીધું કે તમે અધિકારીઓને ફોલ્ટ લખાવો, તો એ કે અધિકારીઓ અત્યારે સૂતા હોય, અત્યારે ફોલ્ટ નહીં થાય એટલે તમે કાલ સવારે જ તમારો ફોલ્ટ થશે। આની પહેલા ગાડી આવી ગઈ હતી, અત્યારે 1:30 વાગ્યો છે, અત્યારે એ લોકો રિપેરિંગ કરે છે। ઉનાળાનો સમય છે, અમારે જયારે આરામ કરવાનો હોય ત્યારે એ લોકો વિરામ કરે છે। કૃણાલભાઈ સચદેવ, શું સમસ્યા છે? રોજ રાત્રે લાઇટ વહી જાય છે। મહિના દિવસથી આ વસ્તુ ચાલુ છે અને દિવસમાં 3-4 વાર લાઇટ જાય છે। અત્યારે જે અહીંયા યાર્ડમાં ઓફિસે ગયા હતા ત્યારે એને એમ કીધું કે અત્યારે સાહેબ સૂતા હોય છે, સવારે આવજો, ને આ વસ્તુ વારંવાર થાય છે માણેકપરામાં, અમરેલી। શું માંગણી છે તમારી? આવી રીતે ના ચાલે, રોજ લાઇટ વહી જાય। કેટલા વાગે ગયા છે અત્યારે? અત્યારે રાત્રે 1:30 વાગ્યા છે, 10 વાગે કમ્પ્લેન કરી હતી।